સમાચાર વિસ્તારથી અને સૌથી પહેલા વાત મહત્વના સમાચારની તો સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની ફિક્સ પગારદાર કર્મચારીઓના મામલે ઝાટકણી કાઢી છે। રાજ્ય સરકારે સુપ્રીમમાં દલીલ કરી કે ફિક્સ પગારદારોને કાયમી કરીએ તો 8,000 કરોડનો બોજો પડશે, જેના જવાબમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે શું કોર્ટ રાજ્ય સરકારને નાદાર જાહેર કરે તેની રાહ જુઓ છો। આ સમગ્ર મામલે આગામી જાન્યુઆરી માસમાં વધુ સુનાવણી હાથ ધરાશે। आपने जणावी दे कि राज्य में રહેલા लाखों फिक्स पगारदारोए समग्र मामले कोर्टમાં અરજી કરી છે। અને વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા મનોજ અગ્રવાલ પાસેથી। જી મનોજ, શું માહિતી છે? જે રાજ્યમાં જે ફિક્સ પગારનો મામલો છે, 3 લાખથી વધુ જે કર્મચારીઓ છે એ ફિક્સ પગારે કામ કરી રહ્યા છે અને તેમનું આ ફિક્સ પગારે શોષણ થઈ રહ્યું હોવાની જે વાતના પગલે શરૂઆતમાં ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી। ગુજરાત હાઈકોર્ટના જે નામદાર ન્યાયાધીશ છે તેમણે આ મુદ્દે ચુકાદો પણ આપ્યો હતો કે કોઈ પણ સરકાર હોય ફિક્સ પગારે કોઈને નોકરી ન રાખી શકે, કારણ કે એક શોષણ છે તેને અપાતી રકમ પણ આ ઇલીગલ છે, જેને લઈને આ જે હાઈકોર્ટનો ચુકાદો હતો તેને રાજ્ય સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો। સુપ્રીમ કોર્ટમાં છેલ્લા કેટલાય સમયથી આ મામલો પેન્ડિંગ હતો અને સુપ્રીમ કોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા જવાબ રજૂ કરવામાં આવ્યો હતો અને વારંવાર માંગણી પણ કરાતી હતી। આજે આ મુદ્દે સુનાવણી હાથ ધરાઈ હતી ત્યારે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે। સાથોસાથ એ પણ કહ્યું છે કે જે પ્રકારે આ ફિક્સ પગારે રાખવાનો કયો પ્રકારનો નિયમ છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટ કહી ચૂકી છે કે આ ઇલીગલ છે, કોઈ પણ જાતના આ વખતે ફિક્સ કર્મચારીઓ આ રીતે રાખી ન શકાય। જેને રાજ્ય સરકારે જવાબ રજૂ કર્યો હતો કે ફિક્સ પગારના જે લોકો છે તેને કાયમી કરવા માટે સરકાર પર 8,000 કરોડનો બોજો પડી શકે છે અને સુપ્રીમ કોર્ટે પણ તેને કહ્યું હતું કે શું કોર્ટ ગુજરાતને આ પ્રકારે નાદાર જાહેર કરી શકે કે નહીં તે અંગે જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો છે। આ મુદ્દે વધુ સુનાવણી જાન્યુઆરી માસમાં હાથ ધરાશે। જી બિલકુલ મનોજ, માહિતી બદલ આભાર।